નવસારી આમ તો ગાયકવાડી નગરી તરીકે ઓળખાય છે, પરંતુ આજે પણ નવસારી શહેરમાં ગાયકવાડી સમયમાં નાખવામાં આવેલી ડ્રેનેજ અને પાણીની લાઈન જ ચાલી રહી છે, જેવા ગંભીર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। આમ તો નવસારી શહેર વિકાસના પંથે આગળ વધી રહ્યું છે, પરંતુ પ્રાથમિક મૂળભૂત સુવિધાઓ પૂરી પાડવામાં ક્યાંક ને ક્યાંક નગરપાલિકા પાછળ રહી ગયું છે તેવા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। નવસારીના ઝવેરી સડક વિસ્તારમાં આવેલ તૈયબા અપાર્ટમેન્ટમાં છેલ્લા ઘણા દિવસોથી ડ્રેનેજ લાઇન તૂટવાને કારણે ગંભીર સમસ્યા ઊભી થઈ છે। ડ્રેનેજનું ગંદુ અને દૂષિત પાણી સીધું અપાર્ટમેન્ટના બેઝમેન્ટમાં ભરાઈ રહ્યું છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં દુર્ગંધ અને અસ્વચ્છ પરિસ્થિતિ ફેલાઈ છે। બેઝમેન્ટમાં પહોંચતા જ મોટા પ્રમાણમાં મચ્છરો જોવા મળી રહ્યા છે, જે ડેન્ગ્યુ અને અન્ય રોગચાળાની ભીતિ ઊભી કરે છે। આ ઉપરાંત અપાર્ટમેન્ટમાં કરાયેલા બોરિંગમાં પણ ડ્રેનેજનું ગંદુ પાણી ઉતરી જતા પીવાનું પાણી પણ દૂષિત બની ગયું છે। સ્થાનિક રહીશો જણાવે છે કે અત્યાર સુધીમાં 40થી વધુ લોકો બીમાર પડી ચૂક્યા છે અને સતત દવાખાનાના ધક્કા ખાઈ રહ્યા છે। રહીશોએ અનેકવાર મહાનગરપાલિકા અને વહીવટીતંત્રને જાણ કરી છે, તેમ છતાંય આશ્વાસનો સિવાય કોઈ કામગીરી કરવામાં નથી આવી રહી। આ મામલે જ્યારે મહાનગરપાલિકાના ડ્રેનેજ વિભાગના અધિકારીઓને પૂછવામાં આવ્યું તો તેમણે હજી પણ 2 દિવસમાં કામ શરૂ કરી દેવામાં આવશે તેવું કહીને મુદ્દાને જ ટાળી દીધો। પ્રશ્ન એ છે કે શું મહાનગરપાલિકા કોઈ મોટો રોગચાળો ફાટી નીકળે ત્યારબાદ જ પગલાં ભરશે કે પછી રહીશોના સ્વાસ્થ્ય અને જીવનને જોખમમાં મૂકીને હજુ પણ બેદરકારી ચાલુ રાખશે। 4 મહિનાથી અહીંયા રહેવા આવેલો છું। ચાલનો આવેલું છે તે પહેલાંથી જ આ સમસ્યા છે અહીંયા કે આ નવસારી ઝવેરી સડક પર આવેલું તૈયબા એપાર્ટમેન્ટ છે, એમાં ડેમેજ લાઇનનું બેઝમેન્ટમાં પાણી પ્રવેશી ગયેલું છે। તેના કારણે કરી ગંદકી ને દુર્ગંધ આવી રહેલી છે, મચ્છરો બી ઘણા છે ને ફ્લેટમાં ઓછામાં ઓછા 150થી 200 માણસો રહે છે ને ઘણા માણસો બીમાર છે, ઘણા માણસો ને આ રિક્વેસ્ટ અમે કલેક્ટર સાહેબને પણ કરેલી છે, કમિશનર સાહેબને પણ કરેલી છે ને કઈ વખતે લેખિતમાં બી અરજીઓ આપેલી છે, પણ એનો કોઈ નિકાલ હજુ સુધી આવ્યો નથી। અહીંયા લોકો ઘણા પરેશાન છે ઘણા ટાઈમથી। ત્યાં પાણી કોઈ વખત એટલું વધી જાય છે કે 6-7 ફૂટ થઈ જાય છે અને બોરિંગના પાણીમાં પણ અંદર પ્રવેશી જાય છે, તેના લીધે પીવાના પાણીમાં બી તકલીફ છે। અહીંયા રહેવાસીઓ ઘણા ટાઈમથી તકલીફમાં છે। મતલબ પહેલાં વરસાદનું પાણી આવતું હતું, હવે નવસારી નગરપાલિકાનું ડેમેજનું પાણી અંદર ઘૂસી જાય છે। હમણાં બી હાલમાં ઘણું પાણી છે। અમારી માંગ એ જ છે કે નવસારી મહાનગરપાલિકા જલ્દીથી જલ્દી આનો કોઈ નિકાલ લાવે। મહાનગરપાલિકાના ઝવેરી સડક તૈયબા ટાવર પાસે જે ડ્રેનેજની મેઇન ચેમ્બર છે તે નીચે 15-17 ફૂટ નીચે અંદાજિત નીચેથી બ્રેકડાઉન થઈ છે। એનું મેન્ટેનન્સનું કામ નાઇટમાં 2 દિવસની અંદર લેવાશે, જેથી જે મલબો જે છે એ મલબો નીચે પડી ગયો છે તે ડ્રેનેજ નેરો ચેમ્બરની રિપેરિંગની કામગીરી ટૂંક જ સમય ચાલુ કરીને આ કામગીરી પૂર્ણ થશે। કારણ કે જે મલબો પડ્યો છે તેમાંથી પાણી અત્યારે ગરાઈને જાય છે, એને કારણે વોટર હેડિંગ થાય છે અને વોટર લીકેજ થાય છે। તે 1-2 દિવસમાં પતી જશે કામગીરી। આજે રાત્રે અથવા કાલે નાઇટમાં કામગીરી શરૂ થશે। દિવસના ટ્રાફિક હોવાને કારણે આપણે કામગીરી ત્યાં કરી શકીએ નહીં। એના માટે મેલેરિયા ડિપાર્ટમેન્ટ સાથે સંકલન કરીને જે કંઈ દવા છંટકાવ કરવાનું હશે તે કામગીરી શરૂ કરીશું।